તો આ તરફ પાટનગર ગાંધીનગરની અંદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગાંધીનગર સેક્ટર 24માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સિવાય સેક્ટર 7 ઘ 2 સર્કલ રક્ષા શક્તિ સર્કલ નજીક સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। એટલું જ નહીં, વિવિધ સેક્ટરના નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન થઈ ચૂક્યા છે। તો ફરી એકવાર પાટનગર ગાંધીનગરમાં ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગાંધીનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। ગાંધીનગરમાં સેક્ટર 24ની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સેક્ટર 7 ઘ 2 સર્કલ રક્ષા શક્તિ સર્કલ પાસે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ગાંધીનગરમાં સવારથી જ વરસાદી માહોલ છે। ફરી એકવાર ધોધમાર વરસાદ ગાંધીનગરની અંદર શરૂ થયો છે, જેમાં સેક્ટર 24ની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાઈ રહ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાયા છે। જી વિપુલ, ગાંધીનગરમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, શું સ્થિતિ છે વરસાદની અને ખાસ તો કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? ગાંધીનગરમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ જે છે તે ફરી એકવાર ધોધમાર વરસાદ જે છે તે ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારમાં વરસી રહ્યો છે। ગાંધીનગર શહેરના પણ અલગ અલગ વિસ્તારોમાં સેક્ટર 24 કહી શકાય, જેઠાપુર આસપાસનો વિસ્તાર જે છે, રાંધેજા છે, સરગાસન ચોકડી સહિતનો વિસ્તાર જે છે ત્યાં પણ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। થોડીવાર વરસાદની ગતિમાં ઘટાડો ચોક્કસથી થાય છે, પરંતુ ત્યારબાદ ફરીથી ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। તેને લઈને વરસાદને લઈને ગાંધીનગરમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે નહીવત જોવા મળી છે, પરંતુ ઘ 2 સહિત આસપાસનો જે વિસ્તાર છે, સરગાસન ચોકડીથી આગળનો વિસ્તાર છે કે જ્યાં આગળ પીડીપીયુ પાસે જે રોડ છે ત્યાં આગળ પણ કામકાજને લઈને પાણી ભરાવાને લઈને લોકોની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ એસજી હાઈવે ઉપર પણ ગાંધીનગરથી અમદાવાદ સુધી જોઈએ તો વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। ધોધમાર વરસાદને લઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પાણી ભરાવાના દ્રશ્યો કેટલાક સ્થળો પર જોવા મળ્યા હતા, જ્યારે કેટલીક જગ્યાઓ પર પાણીનો નિકાલ થતો પણ જોવા મળ્યો હતો। પરંતુ મેઘરાજા જે છે તે સવારથી જ મન મૂકીને વરસી રહ્યા છે। ગાંધીનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઈને દહેગામ, માણસા અને કલોલ વિસ્તારમાં જે છે ત્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો જે છે સામે આવ્યા છે। જોકે વરસાદ થોડા સમય માટે વિરામ લઈ રહ્યો છે, પરંતુ ધોધમાર વરસાદ ફરીથી શરૂ થઈ રહ્યો છે અને તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ફરી એકવાર વરસાદી માહોલ ગાંધીનગરની અંદર ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। અમદાવાદથી ગાંધીનગર જવાનો જે માર્ગ છે, એસજી હાઈવે ઉપર પણ ભારે વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલી નડી રહી છે। તો રસ્તા ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અમદાવાદ અને ગાંધીનગરના દ્રશ્યો છે। બંને શહેરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ છે।